અત્યારે ઘરે ઘર જળમાનંદી ઘૂસી ગઈ છે. અરે જળમાનંદી કરવા માટે તો બાબા સાહેબે 10 લાખ યુવાનોને પોતે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. શા માટે? કે આ મનુવાદી જે પ્રથા હતી, અને મનુવાદી પ્રથાથી આપણી સમાજને કે આ સમાજ જઈ નીચે ને નીચે રહે, ઉપર કોઈ વકીલ ના બને, ડોક્ટર ના બને, પણ ખરેખર બાબા સાહેબ આયા અને આપણે અંધારામાંથી પ્રકાશમાં લાયા છે. તો ખરેખર અમારા જે કલેક્ટર સાહેબ ચંદ્રકાંત સાહેબ પધાર્યા છે, એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એ પણ જો કદાચ કલેક્ટર બન્યા હોય તો બાબા સાહેબની દેન છે. તો ખરેખર અત્યારે વકીલો, ડોક્ટરો, એન્જિનિયરો બન્યા છે એ બાબા સાહેબની દેન છે. અને ખરેખર દરેકે બાબા સાહેબને ઉઠીને પગે લાગવું જોઈએ, કારણ કે એ આપણા સાચા ભગવાન છે. અને જે કઈ અત્યારે આજે આ મંચ આપણને મળ્યો છે એ કોની દેન? બાબા સાહેબની. તો ખરેખર બાબા સાહેબ ને મગન સાહેબ ને સદગુરુ બંધુ છોડને જય બાર સાહેબ અંગી બોલો સદગુરુદેવ કી જય. હવે રાકી સાહેબ એમના જે ભજન સુપ્રત કરવામાં આવ્યું છે, તો ખરેખર એમના તન મન ધન પ્રેમ ભાવથી બોલશે એવી આશા રાખું. બોલો સદગુરુદેવ કી જય. વિરલભાઈ એક માઇક આપી દેજો પ્લીઝ. એક રાહુલ બોલવાનો છે. ચાનું વિતરણ થઈ રહ્યું છે અને થોડુંક જરા વાતો જરા ઓછી થાય તો આપણે આગળનો કાર્યક્રમ બહુ એકદમ શોર્ટ ટાઈમમાં પૂરો કરવાનો છે. તો આ એક અમારા માર્ગદર્શક, અમારા વડીલ અને જેમનો સદગુરુ મગન સાહેબ જ્યારે વડોદરાની પાવન ભૂમિ પર આવ્યા ત્યારે અમારા એમપી સાહેબનો પણ ખૂબ ફાળો છે. એમણે રાત દિવસ એક કરીને સાહેબના પ્રચાર અને પ્રસારમાં જે એમણે કોર્પોરેટર હોવા છતાં પણ એમણે જે સમય આપ્યો છે અને એ સમયના પરિણામ રૂપી એમણે સાહેબ માટે એક કાવ્યની, જેને આપણી ભાષામાં રાહડો કહીએ છીએ, એ રાહડો રજૂ કરવાની અમારા મોટા ભાઈ, આપણા પૂર્વ કોર્પોરેટર ચંદ્રશેખભાઈ સોલંકી, જેઓના અમારી ઉપર ખૂબ આશીર્વાદ છે. અને એમણે ત્યાં સુધી કીધું છે કે તમે જ્યારે જ્યારે પણ મગન સાહેબનું જો કાર્ય કરશે તો એની અંદર મારો ફાળો રહેશે. તાલીથી જરા એમને પણ વધાવી લેજો. તદુપરાંત આ હોલની અપાવવાના પણ એમનો ખૂબ ફાળો છે. અને બટા સદગુરુ મગન સાહેબનું જો એમણે સાર શબ્દ પર ચાલ્યા છે, આજે એમના પરિવાર સુખી અને સમૃદ્ધ છે. છોકરા છોકરીઓથી માંડીને દરેક જણ આજે બધા પોતપોતાની રીતે બધા લાઈફમાં સેટલ છે. એ સદગુરુ મગન સાહેબના ફાળે જાય છે, કારણ કે એમણે સાહેબના વાતો ઓછી રાખો, ચા વાળા ચા બેસશે, વાતો ઓછી રાખજો જરા પ્લીઝ. તો આ બધું જે સાહેબના રસ્તા પર ચાલ્યા છે, જે સાહેબના સાર શબ્દને અનુસર્યા છે, એ બધા અત્યારે સુખી છે. તો એવા જ આપણા એમપી સાહેબને પણ સાહેબ તાલીઓથી વધાવી લેજો, કે પોતાના ગુરુ માટે એમની કેવી ભાવના છે એ શબ્દોની અંદર રજૂ કરી છે. તો રાહડો રજૂ કરું છું અને બિલકુલ એકદમ શોર્ટ ટાઈમમાં.
સદગુરુ તની ને સાચો મળે શિરપા નરતનમાં ચેતી ચાલજો અરે રે બાના મળે ના બીજો આ એક મનના અંતરની સદગુરુ માટે જે ભાવના છે એ રજૂ કરું છું. અને જ્યારે જ્યારે પણ અમારા મોટા ભાઈ શ્રી ચંદ્રભાઈ સાહેબ ચંદ્રસિંહ સોલંકી સાહેબના પ્રમુખ સ્થાન હેઠળ જ્યારે પણ ભજન થાય છે ત્યારે આ ભજનની રજૂઆત છે. તો એક ભજન એકદમ શોર્ટકટમાં રજૂ કરું છું. અમારી સાથે અમારા માસ્ટર સાહેબ ના આશીર્વાદ રહ્યા છે. એમની પણ ખૂબ મહેનત છે. અને એમના તરફથી શ્રી એમપી સાહેબના ભજન પર જે અમને ફૂલ લઈને ફૂલની પાકડી આપી છે સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ. अंधकार में दूर बितारे हो हे संत तारा सत्याना झंडा भर क्या मगन तने तने हुआरे हो तारा सत्याना झंडा भर क्या मगन तने तने हुआरे हो. सेकंड माइक को आवाज कर दो. શાસ્ત્રી સાહેબ અને અમર સાહેબને મારી નમ્ર વિનંતી છે એક એક શબ્દને ધ્યાનથી સાંભળજો. સાહેબે તો ખૂબ જ્ઞાન આપ્યું છે સાર શબ્દ રૂપી, પણ આ એક જે વ્યવસાય કોર્પોરેટર હતા સાહેબ, રાજકારણી જેને કહેવાય, પણ સાહેબના વિશે એમના કેવા વિચાર છે એની વાત કરી છે. Oh
ઉપપ્રમુખ દિનેશભાઈ પહેલા કીધું સાહેબ આયા ત્યારે અંદર અંધશ્રદ્ધા ખૂબ હતી એના વિશે એમપી સાહેબે શું લખ્યું છે કબીર સંપ્રદાયમાં સંતો સાધુને આ સભળા જેવી રીતે છે હે તંત્ર તારા હે તંત્ર તારા તાર શબ્દો સાંભળીને ભુવાને વાટી નાખી ત્યારે હે તારા તાર શબ્દો સાંભળીને ભુવાને વાટી નાખી ત્યારે તારા સત્યના ઝંડા ફરકા પગને તને ઘણી દુઆરે લો પગને તને ઘણી દુઆરે મગન સાહેબ વિશે શું લખ્યું હે સંત તું તો ગુરુ કબીરનો પૂજારી હે સંત તું તો ગુરુ કબીરનો પૂજારી પાખંડી સહો નાથી ત્યારે સંત તું તો ગુરુ કબીરનો પૂજારી પાખંડી સહો નાથી ત્યારે સંત તારા સત્યના ઝંડા सेकंड में आवाज खोलो હવે આપણા ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પણ કહીએ તો પણ ચાલે અને ખરેખર આવા સદગુરુ દેવના સદગુરુ બંદિત છોડના ભજનો ગાતા હોય તો એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આવો પ્રચાર પ્રસાર ભજનથી જો આપણી સમાજમાં બીજી સમાજમાં જો સમાજ કલ્યાણ થતું હોય તો ખરેખર આવા ભજનિક ને આવા મહાપુરુષોની જરૂર છે તો ખરેખર રાકી સાહેબે જે સાહેબનો શબ્દ ગયો કે મગન તારા દેશમાં ડંકા વાગ્યા સત્યના ઝંડા ફરક્યા ખરેખર ડંકો વગાડીને સુર સંભળાવ્યા એવી રીતે એવા અમારા પરમ વંદનીય સંત સેવા ભાવી અને રાજકારણી કહીએ કોર્પોરેટર સાહેબ ચંદ્રસિંહ સાહેબ તો ચંદ્રસિંહ સાહેબને પણ આપણે તાળીઓથી વધાવીએ કારણ કે રાજકારણ કરે છે પણ એમનામાં ભક્તિ ભાવ છે એમના બાપના વડીલોમાં ભક્તિ ભાવ હતો એવો પણ આપણા ચંદ્રસિંહ સોલંકી સાહેબના પણ ભક્તિ ભાવ છે એવી રીતે બીજા સુપ્રસિદ્ધ ગાયક કલાકાર
એવા અમારા જમનાદાસ સાહેબના સુપુત્ર ચિરંજીવી પ્રકાશદાસ સાહેબ પણ એક ભજનની લહેર કરશે એવી આશા રાખું છું. બોલો સદગુરુદેવ કી જય. हेलो हेलो Anda jua. जितनी प्रीति झूठ से इतनी साहेब से हो मगन खींचे सतलोक में रोक सके ना को आया है सो जाएगा राजा रंग फकीर कहीं सिंहासन छोड़ गए कहीं बांधे जंजीर मैं पूरबिया पूरब देश का मोरी बोली मुझे ना कोई मोरी बोली वो मुझे जो पूरब का हो मैं तो
हमने यही पुकारा, हमसे तड़प रहा, हमने यही पुकारा, हमसे तड़प रहा। मैं तो बिनता बनकर, मैं तो बिनता बनकर दर दर भटक रहा। तेरे चरण कमल में, तेरे चरण कमल में बिनती सुना रहा। तेरे चरण कमल में बिनती सुना रहा। लागी नजर बदन को दुनिया क्या जाने सारी। लागी नजर बदन को दुनिया क्या जाने सारी। लागी नजर बदन को दुनिया क्या जाने सारी। दिल को बना के दिल को बना के आंसू बहा रहा। दिल को बना के आंसू बहा रहा। तिरंगा बनकर गली गली भटक रहा। मैं तो तिरंगा बनकर घर घर भटक रहा। घर घर भटक रहा। घर घर भटक रहा। घर घर भटक रहा। ખૂબ ખૂબ અભિનંદન પ્રકાશદાસ સાહેબને કે સાહેબના શબ્દથી આખી સભા ગુંજવી નાખી અને આનંદ મંગલમાં બધા બહુ બહુ ભીડ થયા એ બદલ પ્રકાશદાસનો ખૂબ ખૂબ આભાર. એવા જ નવાપરા કવિ શબ્દ પ્રચારક મંડળના સુપ્રસિદ્ધ ગાયક પ્રમુખ ચંદ્રકાંત ડોક્ટર સાહેબ પણ એક શબ્દ રજૂ કરશે એવી આશા રાખીએ છીએ. हेलो बोल सदगुरुदेव की जय. હવે જે સાહેબ વખતની કવિ શબ્દ પ્રચારક મંડળ મગન સાહેબના સાનિધ્યની અંદર નવાપુરા નિવાસ સ્થાને જે કવિ શબ્દ પ્રચારકની સ્થાપના થયેલી ત્યાર પછી વર્ષો સુધી કદાચ એ ભાવ તો પોતાના હૃદયની અંદર હશે જ. કારણ કે મગન સાહેબના જે 4 શબ્દો છે એ સાહેબને જોયા હોય કે ના જોયા હોય પણ જે સાહેબના શબ્દો સાંભળ્યા હશે એ સદાના માટે એમના હૃદયની અંદર ગુંજતા હશે. એવી જ રીતે આ નવાપરા યુવાનોએ જે એમના વડીલોએ જે સદગુરુ મગન સાહેબના શબ્દો એમના હૃદયની અંદર રમી રહ્યા હોય પરંતુ એની કોઈ બીજી ભાવનાથી કદાચ એ લેખો થયું હોય પરંતુ એને કોઈ ટકોર કરનાર મળે તો
તો ખરેખર આ બહેનોનો આ નમ્ર વિનંતી કે ભજન સત્સંગ ચાલુ હોય તે વખતે વાતો કરવી નહીં, કારણ કે આપણે તો સદગુરુના ભજનમાં આવ્યા હોય, સદગુરુનું જ્ઞાન આપણે જો આપણે હૃદયની અંદર ઉતારવું હોય, વાતો તો આપણે સારી જિંદગી છે, પણ આવો પ્રસંગ આપણને કદાપી મળે તો ખરેખર દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે જો આપણે ભજન સત્સંગમાં કોઈ બી ધર્મના ભજન સત્સંગમાં જાઓ, પણ જો આપણું જીવન પવિત્ર થતું હોય, આપણું આચરણ પવિત્ર થતું હોય, તો ખરેખર દરેક મહાપુરુષના શબ્દો આપણા હૃદયની અંદર ઉતારવા જરૂરી છે. તો ખરેખર આ કવિ શબ્દ પ્રચારક મંડળ ઘણા વર્ષોથી બંધ હતું, પણ એને કોઈ સલાહ સૂચન કરવા વાળા હોય તો ખરેખર આવા મહાપુરુષોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નવપરા કવિ શબ્દ પ્રચારક થકી એમને એક વાર સાહેબની સાહેબ કરું છું. એવા જ અમારા ગોળ નિવાસી માસ્ટર સાહેબ ખરેખર અમારા પ્રિતેશભાઈ, પછી પ્રકાશભાઈ, રાકી સાહેબ અને ડોક્ટર સાહેબ તમામને આ સલાહ સૂચન કરેલ. ત્યારબાદ આ કવિ શબ્દ ફરીથી પાછું જાગૃત થયું છે, અને આ જાગૃત ખરેખર સદા માટે એમના બાળકોમાં પણ આ વિચારો હોય અને આ જ સદગુરુ બંદી છોડના સાર શબ્દો હોય તો ખરેખર જે માસ્ટર સાહેબે સલાહ આપી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. તો એવા ડોક્ટર સાહેબની વિનંતી કે એક વચન રજૂ કરી પોતાની વાણી વિરામ આપે એવી સદગુરુ વંદીજન પ્રાર્થના. બોલો સદગુરુ દેવ કી જય. બોલે સદગુરુ દેવ કી જય. બોલે સંત શ્રી મગનદાસ સાહેબ કી જય. સદગુરુની કૃપા વિના સપને નહીં મળે સત્સંગ. જો કૃપા હોય ગુરુદેવની તો લાગે ભક્તિનો રંગ. गुरु कबीर दिया, गुरु कबीर दिया, गुरु कबीर दिया, गुरु कबीर दिया, अपना मेरा लिया, अपना मेरा लिया, गुरु कबीर दिया, गुरु कबीर दिया. चाहे छत
दुनिया होता है बले लो तुम्हें हो दुनिया होता है बले लो तुम्हें तुमसे नाता किया तुझा तक छोड़ दिया तुमसे नाता किया तुझा तक छोड़ दिया तेरा तेरा किया तेरा तेरा किया गुरु कबीर किया गुरु कबीर किया कबीर दाता सुखना दातार रे सुखना दातार गुरु पूर्णा भंडार गुरु सुखना दातार गुरु सुखना दातार गुरु पूर्णा भंडार नहीं मरे नहीं मरे सरोवरे चाह मरे सरोवरे चाह मरे दात मगन कोई संत जनाए तो लाखों मसोदता एक गए तो लाखों मसोदता एक गए तो लाखों मसोदता एक गए साहेब बोले सतगुरुदेव की संत श्री मगनदास जी साहेब की जय ડોક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. એવા જ જે રાકી સાહેબના સુપુત્ર ચિરંજીવી દીપ સાહેબ પણ એક ભજન રજૂ કરશે એવી આશા રાખીએ. પેલું ગાને એટલે મેં તને કીધું પહેલાથી नित धरू तारु ज्ञान आपो बने पारक ज्ञान साहिब तमे नित धरू तारु ज्ञान आपो बने पारक ज्ञान साहिब तमे जोरे गुणवान नित धरू
આપો મને પારક જ્ઞાન, સાહેબ તમે છો ગુણવાન. ખૂબ ખૂબ અભિનંદન દીપ સાહેબને. હવે ભજનનો દોર હમણાં બંધ રાખવામાં આવે છે અને જો આ મહાપુરુષો આયા હોય અને જો આપણે એમના સાર શબ્દનો લાભ ના લઈએ તો ખરેખર અધૂરું છે. તો બહુ ટાઈમ વેસ્ટ કર્યા વગર પ્રથમ લઈએ આપણે હરેશ માસ્ટર સાહેબ ભોજ, જેઓ પ્રસંગ અનુલક્ષીને 2 મિનિટ પોતાનું પ્રવચન રજૂ કરશે એવી આશા રાખીએ છીએ. હરેશ સાહેબ ભોજ. કબીર શબ્દ પ્રચારક મંડળ નવાપુરા વડોદરા આયોજિત ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે આજના કાર્યક્રમના બંને અધ્યક્ષ મહોદય, આમ તો સંબંધમાં બંને કાકા અને ભત્રીજા થાય છે એવા પરમવંદનીય ભૈરવદાસ સાહેબ, એવા જ સામાજિક કાર્યકર પ્રિતેશ કુમાર, મંચ ઉપર બિરાજમાન
પરમ વંદનીય સંત મહાપુરુષો, સમાજમાંથી પધારેલ સામાજિક કાર્યકર ભાઈઓ બહેનો, સંત મહાપુરુષો, વિશેષ ઉપસ્થિતિ છે એવા આપણા સમાજના ગૌરવ પૂર્વ એડિશનલ કમિશનર શ્રી ચંદ્રકાંતભાઈ સાહેબ, તમામને મારા સાહેબ વૃંદની, કબીર શબ્દ પ્રચારક મંડળ નવાપુરા ઘણા વર્ષોથી કોણ જાણે કંઈક ગ્રહણ આવી ગયું હોય એમ નિષ્ક્રિય થઈ ગયેલું હતું અને ગત ઉનાળામાં મને પ્રિતેશભાઈ, પ્રકાશભાઈ, ડોક્ટર ચંદ્રકાંતભાઈ સાહેબ, રાજેન્દ્રભાઈ સાહેબ અને તેમની ટીમે એક નાનકડો કાર્યક્રમ તેઓના નિવાસસ્થાને કરવા માટે આમંત્રણ આપ્યું. ત્યારે મેં એમને હળવી ટકોર કરેલી કે સાહેબ, આપણા ગુરુવર્ય મગન સાહેબનો આ ગઢ હતો અને અહીંયાથી સત્સંગની ધરોહર શરૂ થયેલી, ભારત સિદ્ધાંતની વાતો અહીંયાથી પ્રકાશિત થયેલી. તો આ તમારી ટીમના માધ્યમથી આ કાર્ય ફરીથી પુનઃ સક્રિય થાય એવા જો તમે પ્રયત્ન કરો તો મારાથી બનશે એટલો હું તમને સહયોગ કરીશ. અને એ લોકોએ તમામ ટીમે વધારે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ જે શબ્દો હતા એ એમણે ઝીલી લીધા અને દર શનિવારે ગુરુદેવ મગન સાહેબના દિવ્ય જ્ઞાન શબ્દાવલીના શબ્દો નવાપુરામાં આ જે ટીમ છે એમના ઘરે ઘર દર શનિવારે વારા પડતી આ કાર્યક્રમ ગુરુદેવ મગન સાહેબના સાર શબ્દો, ભારત સિદ્ધાંતની વાતો થાય છે એ જાણીને ખરેખર ખૂબ ગૌરવ અને લાગણી, પર્સનલી લાગણી અનુભવું છું. ત્યારે આજના આ કાર્યક્રમમાં ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ચોક્કસ સમયને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો હતો, પરંતુ સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ ખૂબ વરસાદ હોવાના કારણે મુલતવી રાખ્યો હતો. સાહેબ, એવું છે જ નહીં. ગુરુ પૂર્ણિમા તો આપણા દિલમાં અને આપણા પરિવારમાં અને આપણા ઘરમાં હર રોજ જ થવો જોઈએ. હર રોજ થાય તો જ ગુરુ પૂર્ણિમા આપણે ઉજવી કહેવાય. એક દિવસ કરીએ અને છોડી દઈએ એમાં ગુરુ પૂર્ણિમા ઉજવી ના કહેવાય. આપણા જે કોઈ ઈષ્ટદેવ હોય એને રોજ સમરીએ તો જ ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. ત્યારે ગુરુ અને શિષ્ય વચ્ચેના એક અદ્ભુત સંબંધો રહેલા છે. ત્યારે યહ તન કી વિસરી ગુરુ રતન કી ખાંડ, શીશ દિए જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. આવા મહાપુરુષો જ્યારે મળતા હોય ત્યારે આપણા આ ધડની કિંમત પણ કઈ હોતી નથી. જો આવા મહાપુરુષો મળે તો આપણું આ શિષ્ય એ પણ કઈ જ ના કહેવાય. ત્યારે આપણા ઈષ્ટદેવ, આપણા સદગુરુ ગુરુદેવ મગન સાહેબ રચિત દિવ્ય જ્ઞાન શબ્દાવલીનું એક હું પદ રજૂ કરું છું, જે આપ શાંતિથી સાંભળો, જે મને ખૂબ પ્રિય છે. ગુરુ કબીર દયાલ કો साहेब बंदगी, गुरु कबीर दयाल को साहेब बंदगी, जीव के सदा प्रतिपाल को साहेब बंदगी, ईश्वर जगत को बंधन सभी बताया, ईश्वर जगत और माया बंधन सभी बताया. ऐसे मेरे सरताज को साहेब बंदगी, गुरु कबीर दयाल को साहेब बंदगी.
जाल से बचाया ऐसे कृपा निदान को साहेब बंदी ऐसे कृपा निदान को साहेब बंदी सार शब्द लखाया जीव न्यारे न्यारे बताया सार शब्द बजाया जीव न्यारे न्यारे बताया ऐसे मेरे सरकार को साहेब बंदी ऐसे मेरे सरकार को साहेब बंदी उनसे ना हो जुदाई जड़ से जो चीज जाई उनसे ना हो जुदाई जो जड़ से चीज जाई कहता मगर गुरुदेव को साहेब बंदी कहता मगर गुरुदेव को साहेब बंदी साहेब बंदी साहेब बंदी આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો આપનો ખૂબ ખૂબ આભાર.